વાત રાજકોટની કરીએ તો રાજકોટમાં ભાજપ મહિલા કોર્પોરેટરને પગમાં ગોળી વાગી છે। અનિતાબેન ગોસ્વામીને અકસ્માતે પગમાં ગોળી વાગી। કબાટમાંથી ઘરેણાં કાઢતી વખતે બંદૂક નીચે પડતા ફાયરિંગ થઈ ગયું હતું અને ફાયરિંગ થઈ જતા અનિતાબેનને પગના ભાગે ગોળી વાગી છે। જોકે ઇજાગ્રસ્ત અનિતાબેનને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। ભક્તિનગર પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। આ અંગે વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા મયુર સોની જોડાયા છે આપણી સાથે। મયુર, પગમાં ગોળી વાગી હતી, શું વિગત? જજના લગ્ન પ્રસંગમાં જવા માટે તૈયાર થવા માટે દાગીના કબાટમાંથી કાઢવા અનિતાબેન ગયા હતા ને ત્યાં દરમિયાન કબાટના લોકરની અંદર એક લાયસન્સ વાળી રિવોલ્વર હતી એ હાથમાંથી છટકી ગઈ હતી ને તેમાંથી મિસફાયર થયું હતું। ગોળી અનિતાબેનના પગની અંદર લાગી હતી ત્યારબાદ તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પરિવારજનોએ આ અંગે ભક્તિનગર પોલીસને જાણ કરી હતી। હાલ ભક્તિનગર પોલીસ દ્વારા અકસ્માતે ગોળી છૂટ્યાની ઘટનાની નોંધ કરી છે। પરિવારજનો ખાસ કરી અનિતાબેનનો અને તેમના પતિનો સંપર્ક કરાતા તેમણે કહ્યું છે કે સામાન્ય ઈજાઓ પહોંચી છે પરંતુ આ દુર્ઘટનાવશ થયેલી ઘટના છે અને આજે અથવા તો કાલે તેમની હોસ્પિટલમાંથી રજા થશે। હાલ આ મામલે પોલીસ તપાસ ચલાવી રહી છે કે ખરેખર હકીકતે આ ઘટના કઈ રીતે બની છે। જી આભાર મયુર સમગ્ર માહિતી બદલ।